નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આવનારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તો ચોમાસું કેવું રહેશે, વરસાદ કેવો પડશે, તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે, જેમાં આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહેશે। જેમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ જ સારું રહેશે। દેશમાં 104થી 110% વરસાદ પડી શકે છે તથા દેશમાં સરેરાશ સારો વરસાદ પડી શકે છે। દેશમાં ચોમાસું 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે તેમજ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાય છે તથા અલ નીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે। રાજ્યમાં ચોમાસાની વિધિવત પ્રારંભને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે। જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે। જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ વરસાદ રહેશે। અમરેલી જિલ્લામાં, બનાસકાંઠા જિલ્લામાં તેમજ કચ્છ જિલ્લાના અનેક છૂટાછવાયા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ પડી શકે છે તેમજ દરિયામાં હવાનું હળવું દબાણ પણ ઊભું થશે। ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે હાલમાં વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની મધ્યમ સ્થિતિ પ્રવર્તી રહી છે, પરંતુ સારી વાત એ છે કે તે સતત નબળી પડી રહી છે। એવો અંદાજ છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ચોમાસાના બીજા તબક્કામાં ત્યાં લા નીના સ્થિતિ ઊભી થઈ શકે છે। વાસ્તવમાં લા નીનાને ચોમાસા માટે ફાયદાકારક માનવામાં આવે છે, જ્યારે અલ નીનોની સ્થિતિમાં વરસાદ ઓછો થઈ શકે છે। IMDએ કહ્યું કે દેશમાં ચોમાસાના આગમન અને દેશના કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તે અંગે મેના અંતમાં આગાહી કરવામાં આવશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।